અહીં તો જો ભાઈ મોટે કઈ દી પેલા તત્વમભાઈ હેપી બર્થડે આ પ્રમાણનો આરવીબેન હેપી બર્થડે નું તોરણ ફિટ કરે છે 30 રૂપિયામાં લેવા હેપી બર્થડે નું તોરણ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત નવા બ્લોગમાં આપણા બધાનું સ્વાગત છે. તો આજે 15/4/2024 તારીખ થઈ છે અને ગઈ 15 તારીખ મતલબ કે 15/4/2023ના રોજ તત્વમનો જન્મ થયો હતો અને એનું આજે એક વર્ષ દિવસ પૂરું થયું છે. તો આજે ખાસ વાત તો એ છે કે તત્વમનો જન્મદિવસ છે અને પહેલો જન્મદિવસ છે. તો આજે આ બ્લોગની અંદર આપણે તત્વમના જન્મદિવસનું સેલિબ્રેશન કરવાનું છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો. આજે અત્યારે અમે ઘરે આવ્યા છે. અત્યારે વાગ્યા છે લગભગ 7:45 વાગ્યા છે અને અત્યારે બધી તત્વમની જે સેલિબ્રેશનની જે વસ્તુ છે તો એ લેવા જવાની છે. સૂત્રાપાડાની બાજુમાં જ એક સિટી છે ત્યાં, અને તે પછી સાંજના જમવાનું અને સેલિબ્રેશન કરવાનું છે. તો બહુ મજા આવશે તમને પણ. અને વિડીયોને તમે જો અને વિડીયો ગમતા હોય મિત્રો તો વિડીયોને લાઇક કરી લેજો. અને ચેનલ ઉપર તો નવા જ આવ્યા છે કારણ કે આ ચેનલ જે છે આપણી નવી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો આગળ વધીએ બ્લોગમાં. તો બર્થડે સેલિબ્રેશનનો બધો સામાન અમે લઈ આવ્યા છે અને અહીંયા આરવી બેન છે તો એ અહીંયા ફુગા ફૂલાવે છે. આ બધા ફુગા આરવી બેનને ફૂલાવ્યા છે. આ ફુગ્ગો પણ ફૂલાવ્યો છે અને અહીંયા ઘણા બધા ફુગ્ગો નીચે પણ છે. આમાં હું લાવ્યા આરવી ત્યારે ચેક કરતો ધીરે ધીરે. બર્થડે સેલિબ્રેશનમાં બધી વસ્તુ લઈ આવ્યા છે તો એ બતાવી દઉં તમને. બધી એક મિનિટ. તો આ છે તો માથે પહેરાવાનો મુંગટ હોય છે આ પ્રમાણનો અહીંયા, આ દોરીવાળો હોય છે. એમાંથી નાના મોટો કરવો હોય તો થઈ શકે. હવે શું શું વસ્તુ લાવ્યા છે તો એ આપણે આરવીબેન બતાવશે અહીંયા. આરવીબેન આ શું છે? હેપી બર્થડેનું તોરણ છે આ. ફક્ત કેટલા રૂપિયામાં લાવ્યા આપણે? 30 રૂપિયામાં લાવ્યા હેપી બર્થડેનું તોરણ. આજ કેટલી તારીખ થઈ આર્યા? કાલે કેટલી? 15/4/2023. આ પ્રમાણનું આખું તોરણ છે. બીજી વસ્તુ હું લાવી છે આ તમે જોઈ શકો છો, મુંગટ છે. આ ફ્રીમાં આવેલો છે. બીજું હું સારી આ જે છે તો એ કેક ઉપર રાખવા માટે હેપી બર્થડેની આ એક પિન આપેલી છે, મતલબ સ્ટીક. બધા ફુગા જે છે તો આરવી બેને અહીંયા ફૂલાવી દીધા છે, તમે જોઈ શકો છો. તો હવે કેટલા રહ્યા આરવી? આ છે મીણવાટું, મીણબત્તી કહેવાય છે ને. તો કેક ઉપર આપણે રાખવાની હોય છે અને આ એક ફુગ્ગો ફૂલાવવાનો હોય છે. આ જે છે તો એ આપણે કેક કાપવાની ચરી પણ આવી છે, ચરી, અને અહીંથી આ પ્રમાણે આમ કાપવાની હોય છે. તો આરવી બેન અહીંયા ફુગ્ગો ફૂલાવે છે આ પ્રમાણે. તો હવે થોડી વારની અંદર સેલિબ્રેશન શરૂ કરવાનું છે. અત્યારે બધા જમે છે. હું ને આરવી બેન અહીંયા કામ કરીએ છીએ, બધું સેલિબ્રેશન ઉજવવા માટેનું કામ કરીએ, ફિટિંગ કરીએ છીએ. કાલે તો આરવા બેનને અમે બધા ફુગ્ગો ફૂલાવી દીધા છે અને હવે આપણે સેલિબ્રેશન કરવાનું છે. કેમ? કોનું સેલિબ્રેશન કરવાનું છે? તત્વમ કુમાર. તો શું કરે પાર્થિવ? ઝુમર કરતો. તો શું કરે પાર્થિવભાઈ? કે કઈ ઝુમર કાઢે છે. તો શું કાઢે? આ ટેપ છે, જો અહીં પડી ટેપ. ટેપ દે દીદીને. દીદીને ફિટ કરવા લાય. દીદીને ફિટ કરવા લાય. લાવ પાર્થિવ, તું જરા નીચે રે ખડી. પાર્થિવ તું નીચે રે ભાઈ ખડી. આ પ્રમાણનું આરવીબેન હેપી બર્થડેનું તોરણ ફિટ કરે છે અને પાર્થિવભાઈ જે છે એને દીદીને હેલ્પ કરવા લાગે છે. પાર્થિવ ટેપ આપી દે ને ભાઈ. જોરી પર સ્ટૂલ ઉપર પડી ટેપ. જોરી ધીરેકથી નીચે ઉતરી જા.
ત્યાંથી લઈ લે ટેપ. કાતર કાતર ચોરી અહીં પડી. બીજી બધું આજે લે લે આજે લે લે બધું આજે લે લે આ એ મૂકી તો આંગળી લઈ લો ને બોલતો તારું શૂટિંગ ઉતાર બોલતો. દીદી પકડી રાખે, જો આ ભાઈ પકડી રાખે અને દીદી આ ટેપ પટ્ટી કાપે છે, વ્હાઈટ ટેપ, અને અહીંયા ચોંટાડે છે, ચોંટાડી દે. બસ લે. પાર્થિવ તું શું કરે? શું કરેશ? કાતર રાખીને શું કરેશ? શું કરેશ? હાલો ફુગા લેવાના છે, હાલો ફુગા લઈ આવો. હાલો એ બધું અહીં રહેવા દો પાછું દરવાજો બંધ કરી દો હાલો હું અહીંથી દરવાજો બંધ કરી દઉં. ટોપી ઉતાર હાલો ફુગા એક એક ચોંટાડો. હાલો પાર્થિવ, એ કોઈ ફુગા ફૂટવાનો જોયો? એ કોઈ ફુગા ફૂટવાનો જોયો? પાર્થિવ ટેપ પકડો લાગતો ભાઈ. નીચે મૂકી દે પાર્થિવ ટેપ પકડો લાગ, એને નીચે મૂકી દે અને ટેપ ટેપ નો એ કાપી નાખ, ત્યાંથી કાપી નાખ. વાંધો નહીં, આ ફૂગો તો ન કરી ફૂટી જશે વાંધો નહીં, ભલે ફૂટી ગયો. હાલો ત્યાંથી ટેપ કાપી નાખ. એક ફૂગો આપી દીધી ને, એલા ફૂટવો ન જોયો. એવી રીતના ચોંટાડવાનું હોય. હાલો ફુગ્ગો ફૂટી ગયો. હાલો બીજો ફુગ્ગો આપી દે. બીજી નો હવે એને તો આરવી બેન અહીંયા સેલિબ્રેશનની તૈયારી કરે છે અને શણગાર જે છે તે ફિટ કરે છે. બહુ વ્યવસ્થિત આરવી બેન શણગાર ફિટ કરે છે. અને આ પાર્થિવ જે છે એ અહીંયા કાતર લઈને ઊભો. એ પાર્થિવ કાતર બાતર રાખ્યું જરા. કે હેપી બર્થડે, કે હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે કહી દે પેલા. તત્વમભાઈ હેપી બર્થડે. આપણે તો ખરી ગઈ બધી ફોટા હશે તો પાડવાના છે. તો પેલા સેલિબ્રેશન કરે આપણે. જો આરવી બેન વ્યવસ્થિત કરે. જો આપણે બેક કેમેરો કરી.
તારો જન્મદિવસ કરે તો ખબરી ખોલામાં બેઠો હે કોઈ એ તત્વમ અહીં જોતો હા મારે આર્યબેન છે અહીંયા આ બધાને જમવાનું આપશે જમવાનું આપ બધાને હું શૂટિંગ શું કરું આ કયું શિખંડ કહેવાય યાર બોન બોન હા હોય બોન બોન શિખંડ છે જો થોડું થોડું પેલા બધાને આપ ઠંડુ ઠંડુ ખાઈએ ચેરી કેવું ચવારવાનું હોય ખાલી પૂરી લીધેલી છે આ બધી તો ઉપાડ મેં કાર્ય હાવ આને ખોરાય એમ પેલા છોકરા એ તત્વમ ને પેટી કરવા એકદમ પૂરી છે ને રકે બી એટલે તે રકે બી પૂરી મૂક તો આ હતો આજનો બ્લોગ મિત્રો. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમે પણ ખૂબ જ એન્જોય કર્યો, બહુ બધાને મજા આવી ગઈ. પરંતુ તત્વમની તબિયત સાંજે બરાબર ન હતી, એટલા માટે થોડુંક તત્વમ જે છે રડતો હતો, પણ બહુ મજા આવી ગઈ. બહુ સુંદર સેલિબ્રેશન થયું છે. તો વિડીયો ગમ્યો હોય તો તમે પણ લાઇક કરી દેજો મિત્રો, અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.